જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કાલે મિત્રો આપણે 8મો શ્લોક જોયો, આજે 9મો જોવાનો છે. પણ ભગવાને 7મા શ્લોકમાં એક વાત કરી હતી કે મનઃ ષષ્ઠીન્દ્રિયાણી પ્રકૃતિ સ્થિતાની કર્ષતિ. મન સહિતની પ્રકૃતિમાં સ્થિત મન સહિતની 5 ઇન્દ્રિયો આકર્ષિત કરે છે, ઇન્દ્રિયોમાં આકર્ષાય છે. હવે એ વાતની ચોખવટ ભગવાન અહીંયા 9મા શ્લોકમાં કરે છે કે ભાઈ મન સહિતની 5 ઇન્દ્રિયો કેવી રીતે આકર્ષિત થવું એટલે શું એમની ચોખવટ ભગવાન એ 9મા શ્લોકમાં કરે છે. 9મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે શ્રોતમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમ એવ ચ અધિષ્ઠાય મનઃશ્ચ અયમ વિષયાનુપસેવતે. અયમ એટલે આ એટલે કોણ? તો કે જીવાત્મા, જે આત્મા છે તે, જે જીવભૂત થઈ ગયો છે, જીવલોકે મારો અંશ છે અને જે જીવરૂપ બની ગયો છે આ જીવાત્મા. મનઃ અધિષ્ઠાય, મનઃ એટલે મનનો, અધિષ્ઠાય એટલે આશ્રય લઈને, આશ્રય કરીને. અયમ મનઃ અધિષ્ઠાય, આ જીવાત્મા મનનો આશ્રય લઈને જ. શ્રોતમ એટલે શ્રોત, ચક્ષુઃ એટલે ચક્ષુ, સ્પર્શનમ એટલે ત્વચા, રસનમ એટલે રસના, અને ઘ્રાણમ એવ ચ, અને ઘ્રાણ જે આપણી ઘ્રાણેન્દ્રિય નાક છે, આ 5 ઇન્દ્રિયો દ્વારા વિષયાનુપસેવતે, વિષયોનું સેવન કરે છે. આ જીવાત્મા 5 ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે. પણ ડાયરેક્ટ વિષયોનું સેવન એ જીવાત્મા ઇન્દ્રિયો પાસેથી કરે છે. આંખ પાસેથી, શ્રોતમ એટલે કાન પાસેથી, ચક્ષુ એટલે આંખ પાસેથી, સ્પર્શન ત્વચા પાસેથી, રસના એટલે જીભ પાસેથી, અને ઘ્રાણ એટલે નાક પાસેથી ડાયરેક્ટ જીવાત્મા છે એ સેવન કરે છે વિષયોનું. નહીં, ભગવાને એવું કીધું મનઃ અધિષ્ઠાય, મનનો આશ્રય લે છે. જો એ મનનો આશ્રય લે છે, ડાયરેક્ટ નથી કરતો, મનનો આશ્રય લઈ અને એનું સેવન કરે છે. અહીંયા શબ્દ વાપર્યો છે અધિષ્ઠાય મનઃશ્ચ અયમ. બીજું આપણે જાણીએ છીએ કે મનમાં સતત એક ધારા સારા અને નરસા વિચારો, સંકલ્પ અને વિકલ્પ થતા જ રહે છે. સતત મનમાં એક ધારો સંકલ્પ વિકલ્પ ચાલુ જ હોય છે. પણ મનની અંદર એક ધારા સતત સારા નરસા સંકલ્પ વિકલ્પ થાય એનાથી સ્વયંને શું ફેર પડે? એમ આત્માને, જીવાત્માને અથવા તો સ્વરૂપને એનાથી શું ફેર પડવાનો? મન ભલે ને ગમે તેટલા સારા નરસા વિચારો કરે, આત્માને શું એમાં? શું કામ? એમને કાંઈ નથી. કેમ કે આત્મા કેવો છે, જીવાત્મા કેવો છે? એ ચેતન છે. જ્યારે શરીર છે, મન છે, ઇન્દ્રિયો છે, એ બધા કેવા છે? તો કે જળ છે. અને જળ હોવાને કારણે એમનો પ્રકાશક કોણ છે? તો આ સ્વયં છે, ચેતન એનો પ્રકાશક છે. એટલા માટે મનની અંદર થતા સારા નરસા સંકલ્પ અને વિકલ્પોનું જીવાત્મા કે આત્મા ઉપર, સ્વયં ઉપર કે સ્વરૂપ ઉપર કોઈ અસર પડતી નથી. એ જેવો છે એવો ને એવો જ રહે છે. બીજું ભગવાન એમ કહે છે કે અયમ ચ મનઃ અધિષ્ઠાય, મનના સંયોગથી આપણી જે આ 5 ઇન્દ્રિયો છે, આંખ છે, નાક છે, કાન છે, જીભ છે અને ત્વચા છે, આ 5 જ્ઞાનેન્દ્રિયો જે છે એમના વિના જીવાત્માને, મન વિના છે ને, આ 5 ઇન્દ્રિયો જે કંઈ ભોગવે છે અથવા જે કંઈ, જેમ કે કાન સાંભળે છે, આંખ જોવે છે, નાક સૂંઘે છે, રસના સ્વાદ અને ત્વચા છે એ સ્પર્શ કરે છે, પણ જીવાત્મા છે એ મન વિના છે ને એ ઇન્દ્રિયોના સુખ દુઃખને ભોગવી નથી શકતો. ઇન્દ્રિયો જે સુખ, દાખલા તરીકે મારા હાથથી હું કોમળ સ્પર્શ કરું છું, પણ એ કોમળ સ્પર્શ એ જીવાત્મા કોના મારફત ભોગવે છે? એ વાત 100% સાચી છે કે મારા હાથને પ્રકાશિત કોણ કરે છે, પ્રકાશક કોણ છે એનો? તો કે જીવાત્મા છે.
પણ એ જીવાત્મા છે ડાયરેક્ટ એમની પાસેથી નથી ભોગવી શકતો, એ મનનો આશ્રય લે છે. મનના સંયોગ વિના પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિયોની જીવાત્મા છે સુખ દુઃખ નથી ભોગવતો. એટલા માટે તો અહીં અધિષ્ઠાય કીધું. દાખલા તરીકે હું આંખથી કોઈ સારી વસ્તુ જોઉં છું, પણ મારું મન જો બીજે ભટકતું હશે તો મારી આંખ ભલે ને ખુલ્લી હોય, મારી સામે સારું કોઈ વસ્તુ ભલે ને હોય, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ, એ જીવાત્મા સુધી એમના એંગલ જ નહીં જાય, કેમ કે મન મારું બીજે ભટકે છે. તમે સારું સારું બોલો છો, પણ મારું મન બીજે લાગેલું હશે, તમે શું બોલ્યા એ મને ખબર જ નહીં હોય. એટલે પાંચેય ઇન્દ્રિયો એમના વિષયોમાંથી જે સુખ લે છે એ જીવાત્મા મનનો સંયોગ કરીને એના સુખ દુઃખ ભોગવે છે. એટલા માટે ભગવાને અહીં અધિષ્ઠાય શબ્દ વાપર્યો. ઘણી વખત આપણને કોઈક કંઈક વસ્તુ ચાખવા આપે ત્યારે આપણે ચાખીએ છીએ અને ખાઈ જઈએ છીએ. પછી આપણને પૂછે કે ભાઈ કંઈ આમાં મીઠું મરચું કંઈ ઘટે છે? હવે જો આપણું મન ઠેકાણે નહીં હોય તો આપણે કહીએ કંઈ ખબર ન પડી, ફરીવાર ચાખવું જોઈએ. જો ફરીવાર ચાખીએ છીએ, એ મીઠા મરચાનો સ્વાદ છે મનની ગેરહાજરીમાં જીવાત્મા સુધી ન પહોંચ્યો, એવું લગભગ આમાં કહેવાનો મતલબ છે. એટલે જીવાત્મા શું કરે છે? મનનો આશ્રય કરી અને ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરે છે. આ પાંચેય ઇન્દ્રિયોના જે વિષય છે, જેમ કે શ્રોત છે તો શબ્દ એનો વિષય છે, ચક્ષુ છે તો રૂપ એનો વિષય છે, સ્પર્શ છે તો ત્વચા છે તો સ્પર્શ એનો વિષય છે, એ જ પ્રમાણે રસન છે, રસના છે તો સ્વાદ છે, અને ગંધ એમનો વિષય છે, ઘ્રાણનો. હવે ભગવાને આ પાંચેયની વાત કરી. હવે કાનની અંદર સાંભળવાની જે શક્તિ છે અને એમને આપણે સ્રોત કહીએ છીએ. આજ સુધીમાં આપણે આપણા જીવનકાળ દરમિયાન આપણે પુષ્કળ વસ્તુ સાંભળી છે. એમાં આપણને અનુકૂળ હોય તેવી વસ્તુ, જેમ કે સ્તુતિ છે, આપણું માન છે, બળાઈ છે, આ ઉપરાંત કોઈ આપણને આશીર્વાદ આપે છે તે મધુર ગાન છે, ગીત છે, વાદ્યો છે, આવું પુષ્કળ સાંભળ્યું છે. આ ઉપરાંત આપણને જે નથી ગમતું એવું પણ આપણે પ્રતિકૂળ શબ્દો પણ આપણે સાંભળ્યા જ છે ને, જેમ કે આપણી નિંદા છે, અપમાન છે, કોઈ આપેલા શાપ છે, અપશબ્દો છે, આ બધું આપણે સાંભળ્યું જ છે. પણ સારું અને નરસું આપણે જે સાંભળ્યું છે એમનાથી સ્વયંને શું ફેર પડ્યો? આ લોક્યો આત્માને શું, જીવાત્માને શું ફેર પડ્યો? તમે સારું સાંભળો કે ખરાબ સાંભળો, એનાથી જીવાત્માને કોઈ ફેર નથી પડતો. જીવાત્મા વધારે રોકાઈ જશે, જીવાત્મા ચાલ્યો જશે, ના, એવું કંઈ નથી થતું. બીજું, મન છે એ નિરંતર કંઈક ને કંઈક વિચારે છે, સતત કંઈક ને કંઈક એ વિચારવા પડ્યો છે. અને એ જે કંઈક ને કંઈક વિચારે છે ને, એ સંકલ્પ વિકલ્પ છે, એ મનોરથ છે, મનોરાજ્ય એમને કહેવાય. આ જે મન સતત કંઈક વિચારે છે એ સંકલ્પ વિકલ્પ છે, મનોરથ છે મનના, અથવા તો મનોરાજ્ય છે. હવે મન ઉપર છે ને બુદ્ધિનો પડદો છે, મન ઉપર બુદ્ધિનો પડદો છે. હવે જો ઈ પડદો છે ને, એટલે શું થાય છે કે મન જે કંઈ વિચારે છે, જે કંઈ એ વિચાર રજૂ કરે છે, એ બધું છે એવું આપણે કરતા નથી, એવું આપણે આચરણ નથી કરતા, અથવા એવું આપણે બોલતા નથી. શું કામ? કેમ કે આપણને ખબર છે આવું છે, આવું છે, આ સારું છે, ખરાબ. બુદ્ધિ નિર્ણય કરે છે ને કે આ ન બોલાય, એટલે આપણે નથી બોલતા, આ ન કરાય એટલે આપણે નથી કરતા. જો મન ઉપરથી બુદ્ધિનો પડદો દૂર થઈ જાય, ચાલ્યો જાય, તો પછી મનમાં જે કંઈ થઈ રહ્યું છે ને એ આપણે વિચારમાં મૂકશું, અથવા તો બોલશું, આનું આચરણ કરશું. અને એ જે આપણે બોલીએ છીએ કે આચરણ કરીએ છીએ ને, એનું નામ જ મનોરાજ્ય છે, એનું નામ જ સ્વપ્ન છે. આ સ્વપ્ન આવવાનું કારણ એ છે કે રાત્રે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે બુદ્ધિનો પડદો મન ઉપરથી હટી જાય છે. પછી મન જેવું વિચારે છે એવું આપણી પાસે ઇન્દ્રિયો મારફત કરાવે છે. આપણને સ્વપ્નમાં ગંધ આવે છે, જોઈએ છીએ, સાંભળીએ છીએ, આપણે સ્પર્શ કરીએ છીએ, આ બધું જ થાય છે. અને સૌથી મોટું એનું નામ હોય ને તો એ પાગલપણું છે. પાગલ માણસોની બુદ્ધિનો પડદો મન ઉપરથી હટી ગયો છે, એટલે મનમાં જે વિચાર આવે ને એ પાગલ કરે.
એને એમ થાય કે મારે અહીંયા ઠંડા પાણી નાહવું છે તો એ નાહી લેશે, એ ખાવા બેસે તો ખાધા જ કરશે, એવું ખુલ્લે પગે ચાલતો હશે તો ખુલ્લે પગે ચાલ્યો જશે. મનમાં વિચાર આવ્યો એને કરી નાખ્યું છે. એ પાગલપણું છે, સ્વપ્ન છે, અથવા તો મનોરાજ્ય છે. બીજું એ જ પ્રમાણે ભગવાને બીજી ઇન્દ્રિયની વાત કરી, નેત્રેન્દ્રિય એટલે કે ચક્ષુ, જે આપણને જોવાની તાકાત છે. આજ સુધીમાં આપણે ઘણું બધું જોયું છે. નેત્રો મારફત આપણને દેખવાની જે શક્તિ છે એનાથી આપણે ઘણું બધું સુંદર જોયું છે, અમુક અસુંદર જોયું છે, ઉપરાંત ભયાનક જોયું છે, અમુક મનોહર જોયું છે. પણ આવું બધું જોવાથી સ્વયંને શું ફેર પડ્યો? સ્વરૂપમાં શું ફરક પડે છે? કઈ ફરક નથી પડતો. એમને શું એમાંથી? પછી એ જ પ્રમાણે સ્પર્શેન્દ્રિય એટલે કે ત્વચા છે, એમાં સ્પર્શની શક્તિ છે. આપણે ઘણી વખત કોમળ છે, કઠણ છે, ગરમ છે, ઠંડુ છે, એ ઉપરાંત ચીકણું છે, આવા નોખા નોખા પ્રકારના અનુભવો આપણે કરીએ છીએ. પણ એ અનુભવથી સ્વયંને કંઈ ફેર પડે છે? જીવાત્માને એમાંથી કંઈ ફેર પડે છે? નથી પડતો. એ જ પ્રમાણે રસનાની વાત છે તો ભોજનના મુખ્ય 6 રસ છે. એક કડવો છે, બીજો તીખો છે, ત્રીજો ગળ્યો છે, તુરો છે, ખાટો છે અને ખારો છે. આ 6 રસમાં બધી જ જાતના ભોજન આવી ગયા. 56 ભોગ હોય કે 32 ભોગ હોય, બધા ભોજન છે એમાં આવી ગયા. પણ આ 6 રસને આપણે અનેક વખત માણ્યો છે. ખાટું ખારું તીખું તુરું મોરું આપણે ઘણી વખત ખાધું છે. પણ એ ખાવાથી, એ સ્વાદ લેવાથી, રસના એ જે ઇન્દ્રિય સ્વાદ લીધો છે એનાથી સ્વયંમાં શું ફેર પડ્યો? એ તો ખાલી મનને અધિષ્ઠિત કરે છે અને એમના સુખ દુઃખોને ભોગવે છે, એવું ભગવાને આમાં કહે છે. પણ એની સ્વરૂપમાં તો કોઈ ફેરફાર નથી. એ જ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય, એમાં સૂંઘવાની તાકાત છે. ઘ્રાણ એટલે નાક. આપણે આજ સુધીમાં પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ અને સુગંધ લીધી જ છે, પણ એમનાથી સ્વયંને કોઈ ફેર નથી પડતો. ભગવાન શું કહે છે અહીં કે ભાઈ, શ્રોતમ ચક્ષુ સ્પર્શનમ સરચનમ ઘ્રાણમ એવ ચ અધિષ્ઠાય મનઃ ચ અયમ. આ જીવાત્મા મનને અધિષ્ઠિત કરીને, મનનો આશ્રય લઈને આ 5 ઇન્દ્રિયો પાસે શું કરાવે છે? એટલે ભગવાન કહે છે વિષયાનુપ સેવતે. એમની પાસે વિષયોનું સેવન કરાવે છે. મનનો આશ્રય લઈને વિષયોનું સેવન કરે છે. જીવાત્મા વિષયોનું સેવન કરે છે, મનને આધારિત રાખીને, આશ્રિત રાખી, મનને આશ્રય રહીને સેવન કરે છે. દાખલા તરીકે કોઈ એક વેપારી છે, એમની દુકાન એક જગ્યાએ ચાલે છે. કોઈ કારણોસર એક દુકાન બદલાવી, એ જગ્યા બદલાવીને બીજી જગ્યાએ દુકાન નાખે, તો ત્યાં એ શું કરશે? તો ત્યાં એ બરોબર વેપાર કરવાનું ચાલુ કરશે ને, કેમ કે એ તો વેપારી છે, એનો સ્વભાવ છે વેપાર કરવો. આ જગ્યા બદલીને ઓલી જગ્યાએ, બસ સેમ ટુ સેમ જીવાત્મા શું કરે છે? એક શરીરની અંદર રહી આ 5 જ્ઞાનેન્દ્રિયોના અને મનનો સહારો લઈ, મન ષષ્ઠી ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની સેવતે. જો ભગવાને 7મા શ્લોકમાં કીધું ને કે મન સહિત 5 ઇન્દ્રિયો પ્રકૃતિમાં સ્થિત 5 ઇન્દ્રિયોને રાખીને આકર્ષે છે. જીવાત્મા છે આકર્ષાય છે એમનાથી. હવે એ મનને આશ્રય રહી અને જેમાં વેપારી અહીં વેપાર કરે છે, એમ જીવાત્મા શું કરે છે? એક શરીરની અંદર મનને આશ્રિત રાખી અને ભોગ ભોગવે છે 5 ઇન્દ્રિયોમાં, વિષયોનું સેવન કરે છે, ઇન્દ્રિયોના વિષયોનું. હવે પછી થોડા સમય પછી શું થશે? એ જીવાત્મા એ શરીર છોડી, જેમ બોલો વેપારીએ દુકાન છોડીને બીજી દુકાન નાખીને, એમાં જીવાત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં જતો રહેશે. ત્યાં શું કરશે? તો કે એનો સ્વભાવ પ્રમાણે કરશે. એનો સ્વભાવ શું છે? ભોગ ભોગવવાનો. તો એ શરીરની મન સહિતની ઇન્દ્રિયોને આશ્રય લઈ અને ઇન્દ્રિયોના વિષયોનો ભોગ ભોગવશે. પણ ભગવાન સ્પષ્ટ કહે છે કે તને જે આ શરીર મળ્યું છે એ સુખ ભોગ ભોગવવા માટે નથી, ઉદ્ધાર કરવા માટે પ્રાપ્ત થયું છે. માટે તારે તારો ઉદ્ધાર કરવો જોઈએ. મનને આશ્રય રહીને તું ઇન્દ્રિયોનું સુખ ભોગવે એના માટે નથી. આમનાથી ઉદ્ધાર કરવાની વાત કરી. કોઈ એક વ્યક્તિ બ્રાહ્મણને ગાય દાનમાં આપી દે, પછી એ ગાયનો ચારાની એની વ્યક્તિ પણ વ્યવસ્થા કરતો હોય, પણ એ ચારો નાખવો એનું કર્તવ્ય છે. ગાય દાનમાં આપી છે એને ચારો દેવો એ કર્તવ્ય છે. પણ મેં તને ચારો દીધો છે માટે ગાયનું દૂધ હું ખાઉં નહીં, એ અધિકાર નથી.
તે ગાયનું દૂધ ન ખાઈ શકીએ, એમ આપણને મળેલા શરીર છે એમનાથી આપણે ઉદ્ધાર કરવાનો છે. એ શરીરની સાથે ભળી જઈ એના સંગમાં આવી અને ભોગ ભોગવવાના નથી. એ સુખ ભોગ માટેની વાત નથી. એટલે બહુ સરસ વાત ભગવાને કરી 7મા શ્લોકમાં, જે મન ષષ્ઠ ઇન્દ્રિયાણીની વાત કરી હતી, અહીંયા સમજાવી. સરસ મજાનો શ્લોક કે શ્રોતમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનઃશ્ચ યમ વિષયાનુપસેવતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.